આયો રે કિનર વેલે ઓને કયું મોજાર કાકા બોલાવે ગીલા આવ્યો રે મધુરે પૈડા કામ કરે મધુરે પૈડા કામ કાકા બોલાવે ગીલા આવ્યો રે આજે કાકા બોલાવે ગીલા આવ્યો રે આજે કાકા બોલાવે ગીલા આવ્યો રે કાકા અડધી રાતે કામ પડ્યું ક્યાં હતો અત્યાર લગન બાપા ભૂલો પડી ગયો તો મોરબી રોડ પકડી લીધો ન્યા હું તારા બાપનો ડાયટો છે પગ મોકરો કરવા હા આ બે ભાઈ હું ભેગા થી આપણા ઘરમાં કઈક ડખો લાગે હવે કાંઈ ડખો નથી કીધું બા જવાના છે ને તો ટાણા હમો છોકરાને હાથ વગો રાખી એટલે બા ક્યાં જવાના લે જાત્રાએ મોકલવા છે જાત્રાએ જવાના ઠેક મેં કીધું હાવ નથી જવાના લે આવ હવે હાવ જઈને તાર નાની અરે બાપા થોડાક દી જારવી જાય એમ કા મારું જી બાકી નથી લે આવ તારે હજી કઢા બાપા બાકી છે હે કેટલા માંગશો અરે એમ નહીં ઓમ મારું બાકી નથી હજી આ પણ ઓમ કેદું ના બાકી છે એમ કહું છું હે કાકા ની અડક તો જાઉં ઈ તારી માં નથી એટલે હા નકર આટલું ન બોલે લે એ તારી માં શું કઈ છે ભાઈ તમે આયા બોલો છો ઘરે કઈ બોલતા જ નથી હીરે માં દીકરો બે મારો આવવા દ્યો હો હે અને માર ઢોરમાં કેમ ન જવાનું એમ કે અરે મારા ભાવના આણા તેડવાના બાકી નથી એમ કહું છું લે આવ એ જીકા હા હા બ્રો શું આને તો ઘરનું કોથરામાં બિલાડું કાઢ્યું જીવતું મરેલું રાતનું છે આમ જો તો મારા હમુ વહુ જોઈ છે એ હા જોઈસી હવે વહુ વારીનો ઠામાને હવારે ડબલું લઈને તો મારે વાહે મરવું પડે છે હા ભાઈ તમારી વાહે આપા આવતા 5 લીટર નું કેન લઈ ઈ તો આંબો પાવા આવતા મારો વાડો આંબો એટલી વાર માં ઉગી ગયો લે તઈ હારી ઝડપ રાખી એક ફરિયામ આવ્યો કે છોકરા ઘરની કેરી ખાઈને હા વેસાથી લેવીને તમે મારો નેઠો કરો કા આ 8 સોસાયટી ના છોકરા કેવા મેણા મારે છે બજારે નથી નીકળાતો એટલે આઈના છોકરા તને વઈને વઈને મારે હે અરે મેણા મારે છે મારાથી સહન નથી થતું લે તો તને શું થાય છે મને કયા એવો કંટાળો ચડે કેવો કે મસાલા વાળી સોડા પીને મરી જાવ તારી હકી લાગુ પડે કે મારી હવા ન નીકળી જાય આહાહાહા તું તો મારો દીકરો ઘણું સમજસ હા હવે તારો બાપ છોકરો છે વાસડો નથી હવે ડોહો વાસડા જેવો છે જોતો નથી આ જોતો તો કોકને ગુટતો જાવો હે કાકા તમે જોવો મારા મોટા કાઈ છે આમ નમ પાકી ગયા હું કાઈ છે અરે મારા દીકરા હજી તો ખીલતું ફૂલ હો તમારું ઓગું ફૂલ લંઘાઈ જવા આવ્યું ભાઈ લંઘાઈ જાય તો એક નેઠો થઈ જાય આ ઘરનું લંઘાતું નથી અને કરમાતું નથી છે તે આવડું હે તમે મારા વહુના આણા તેડવા જાઓ કે નહીં જાઓ હે જીનકા કેમ કરશું આમ જો બેટા હા તું મારા દીકરા માલ ઢોરમાં જાના આઈટ નોતી હા તો હું તારો બાપો તારી વહુને રિક્ષા વાહે બાંધી આવી રિક્ષા વાહે બાંધી આવી નહીં રિક્ષા બાંધીને વહુને લઈ આવી એમ હા એમ હા હે આપા હા તમે સાંભળ્યું હું કીધું એને તમે આને એને કઈ સમજાવી ક્યાં ન્યા સુડા પરોણાના ઘા કરશો એમ કહું હું એમને એને એમ કહેવાય રિક્ષા વાહે બાંધી આવીશ પણ હું કહું કટુ માણસ છે કદાચ એના મોઢામાંથી જીભ છે લપટી ગઈ તો બોલાય એમને પાડો છે તે રિક્ષા વાહે બાંધી આવે પણ હું કહું કટુ માણસ છે બોલાય ગયું તો બોલાય ગયું આથી મારાથી બડો લપટી ગયો એમાં હું થઈ ગયું હવે ક્યાંક એની લપ લપટી જાય તો પડી ઠેઠ ફાટકે હવે પૈસા કોણ દે વાપરવાના પૈસા હું દઉં બેટા અને તમે જાઓ જ ને જવાનું જોઈને ઓલે ફેરે ખબર છે ને માતાજીને માંડવામાં બેહી ગયા હતા હવે ઈ તો લટ છોડવા બેઠા હતા ઠેક પૈસા લઈ લો હા લઈ લે કે ગાવલડી ચારવાર ને જાવ રૂપા કાકા ગાવલડી ચારવાર ને જાવ ગાવલડી ચારવાર જાને
ભાઈ પાછા ફરીને આયા રે. અરે વીરા પ્રધાન, જી મહારાજ. રાયકા ભાઈને કહો મારા મહારાજાને જોઈ તમે અવળું શા માટે ફર્યું બહાર? જય વ્યાગ્ર મહારાજ. અરે ભાઈ રવારી હા ભાઈ. રાયકા ભાઈ, આજ તમે બે ભાઈઓ કોઈ સારા કમે જતા હતા વીરા. હા ભાઈ. આજે મારી ને મહારાજની ઘોડે સવારી જોઈ. આજે રાયકા રવારી કેમ તમે અવળું ફરીને ઊભા છો ભાઈ? એની મને જાણ કરો વીરા. અરે વીરા પ્રધાન, આજ તમને અને મહારાજાને જોઈને વીરા, પણ અમે તો અમારા ગગાની હોવનું આણું તળવા જતા હતા ભાઈ. અને માય કઈક ચીજ વસ્તુ ભૂલાયું લાગે ભાઈ. મને હું ને મારો ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ વીરા. મને ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ. અરે રાયકા રત્ના વીરા, આજે વાત તમારી કેવી ખોટી છે વીરા. કેમ ભાઈ? કારણ કે આણાની બધી વસ્તુ તમારી હાઈરે હોય તો આજ શા માટે તમે બે ભાઈઓ ખોટું બોલો છો? જે વાત હોય એ સત્ય મને વાત કરી દો ભાઈ. અરે વીરા પ્રધાન, તો જઈને મહારાજાને કહો કે આજ આ રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે તો મહારાજાને માથું તો નહીં લાગે ને વીરા. મહારાજાને માથું તો નહીં લાગે ને. ભલે ભાઈ રબારી. અરે મહારાજ, આજે રાયકા રત્નાનું કહેવાનું ઈ મહારાજ, આપને જો સાચું ને સત્ય કહેવામાં આવશે મહારાજ તો જરા પણ ખોટું નહીં લાગે ને મહારાજ. અરે વીરા, એ મને કહો કે સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ મળશે. જૂઠું બોલે તો એના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ એને સત્ય બનાવો વીરા, એને સત્ય બનાવો. ભલે ભાઈ રબારી. અરે રાયકા ભાઈ. હા ભાઈ. વીરા, આપ જો સાચા ખોટાની વાત કરતા હોય ને ભાઈ, હા ભાઈ. આ તો પકડગઢ રાજ છે. ભલે ઉગ્યા ભાર બાણ લવથી હારા બામણા, હવે તો જીવન મરણ રાખજે કશું બરાબર રાયકા ભાઈ. બરાબર રાયકા ભાઈ, આપ જો સાચું ને સત્ય બોલશો ને વીરા તો આજ પકડગઢ રાજ તરફથી તમને બે ભાઈને ઇનામ આપવામાં આવે ભાઈ. અને વીરા, એક પણ શબ્દ જૂઠો બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ભાઈ. તમને કાળિયા ઠાકરના સોગંદ છે. જીણકા. હા ભાઈ. આ તમારું દીકરું ઠાકરના હમ દે. મોટા ઠાકરના હમ નો ખવાય. નોત ખવાય ને ભાઈ. આપણે માલધારીના દીકરા. હા. અને આપણે એક ક્યાં ભાઈ વાતો કરી, આખું ગામ વાતો કરે. હાલ બાપુને જઈને વાત કરી ભાઈ. હાલ ભાઈ. હાલ ભાઈ. અરે મહારાજાના ચરણોમાં રાયકા ભાઈઓના નમન છે મહારાજ. રાયકા ભાઈઓના નમન છે. જે થાવ રાયકા ભાઈ, તમને જાજી જે થાવ વીરા, આજ મારી વીરા પ્રધાનની સવારી જોઈ તમે અવળું શા માટે ફરી ઉભા છો રાયકા ભાઈ? જે તમારા મનની મૂંઝવણ હોય તે રાયકા ભાઈ મને હાચે હાચી વાત કરો વીરા, મને જલ્દી કહો રાયકા ભાઈ. હે મહારાજ, આજ સોગંદ દેવાના ન હોય મહારાજ. કારણ જ્યાં જેવા ધર્મ ધુરંધર રાજવી રાજ કરતા હોય, હે મહારાજ, જેમની પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય. નહીં રાયકા ભાઈ. મહારાજ, આજે કદાચ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ, આજ તમારી રેસ જાણીને માફ કરજો મહારાજ. આજ તમારી રેસ જાણીને ક્ષમા કરજો. હા રાયકા ભાઈ, પણ જે તમારા મનની મૂંઝવણ હોય રાયકા ભાઈ, તે મને આજ સત્ય જણાવો રાયકા ભાઈ. મને હાસે હાસી વાત કરો વીરા. હે મહારાજ, આજ કહેતા મારી જીભ પર નથી ઉપડતી મહારાજ. નહીં રાયકા ભાઈ. હા મહારાજ, પણ આજ તમે ઠાકરના સોગંદ દઈ અને આજ કેવા ઉપર મજબૂર બનાવ્યા છે તો સાંભળો મહારાજ. આજ અમે નહીં રસ વર્ષના લોકો કેવી વાતો કરી રહ્યા છે. કેવી રાયકા ભાઈ? સાંભળો મહારાજ. આજ રબારી કહે ને તમે પણ સાંભળો મહારાજ. કહો વીરા. હે આજ રબારી કહુની રાજા, હવે સાંભળો રે આજ. કહો રાયકા ભાઈ. આજ મને મૂકીને મને વાત કરો રાયકા ભાઈ.
રસે પરસે રે મહાતુ હાલતી રે યાદ. કેવી રાયકા ભાઈ જગતના લોકો કેવી વાતો કરે છે વીરા. અને રાધાએ જ મન ભાગી આંખે રસ પરસ